જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની ખાસ બેઠક આજે 25મી જાન્યુઆરીએ ચેમ્બર ઓફ કોમર્સના ઓડિટોરિયમમાં રાખવામાં આવી હતી। મેયરના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં કમિશનર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા। બેઠકના એજન્ડા મુજબ જીજી હોસ્પિટલના સામેના ભાગમાં આવેલી દુકાનોનો મુદ્દો આજે 11 વર્ષ પછી કોર્પોરેશનમાં ઉઠવા પામ્યો હતો। પાછલા 10 વર્ષ દરમિયાન કોર્પોરેશને આ દુકાનદારો સાથે શું સમજૂતી કરી હતી તે અંગે જાતજાતની ચર્ચાઓ ચાલે છે। હવે કોર્પોરેશને એવું જાહેર કર્યું છે કે આ દુકાનો હાલની જગ્યાએથી પાછળના ભાગમાં ખસેડવામાં આવશે। ગુલાબ કુંવરબા આયુર્વેદિક હોસ્પિટલની જગ્યામાં આ દુકાનો નવી બન્યા પછી દુકાનો પર સામાજિક પ્રસંગો માટે એક હોલ બનાવવામાં આવશે। હોસ્પિટલ નજીકનો આ રોડ પહોળો કરવામાં આવશે। આ અંગે જો કે હજુ એમઓયુ થયું નથી અને આ મુદ્દે ચેરિટી કમિશનર કચેરીમાં પણ એનઓસી મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આગામી દિવસોમાં આ બધી કાર્યવાહી થશે એવું બોર્ડની બેઠકમાં જણાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત બોર્ડની આ બેઠકમાં રિવાઇઝ સેટઅપનો મુદ્દો પણ ચર્ચામાં લેવામાં આવ્યો હતો। અત્રે નોંધનીય છે કે કોર્પોરેશનમાં સેટઅપ અને ભરતીઓ બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। વિપક્ષે એવો આગ્રહ રાખ્યો છે કે ભરતીઓ અને સેટઅપ પ્રમાણેની નિમણૂકો બાબતે પારદર્શી અને વ્યવસ્થિત કામગીરીઓ કરવામાં આવે। બોર્ડની આ સામાન્ય સભામાં વિપક્ષ તરફથી જનકબેન ખફી, આનંદભાઈ રાઠોડ, અલ્તાફભાઈ ખફી તથા રચનાબેન નંદાણીયા વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો। આ ઉપરાંત શાસક પક્ષ તરફથી પૂર્વ મેયર બીનાબેન કોઠારી, જયેન્દ્રસિંહ ઝાલા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરાએ ભાગ લીધો હતો। આ ખાસ સામાન્ય સભા પૂર્ણ થયા બાદ વિપક્ષના નેતા ધવલ નંદા તથા મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ સભાની કાર્યવાહી અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। વ્યાજ માફી આપણે કોરોના દરમિયાન કે કોરોના કાળ પછી આપણે આપેલી હતી ને એ સારી જ બાબત હતી। કોર્પોરેશને જે જામનગર મહાનગરપાલિકાએ બહુ સારું કામ કર્યું ને એ સમય દરમિયાન પણ આપણે ઘણી બધી આવક પણ થઈ હતી। કોર્પોરેશનને ખરેખર ફાયદો છે એટલે કોઈ વિરોધ નથી, એટલે ખરેખર ખાલી ઉદ્યોગકારો માટે નહીં પણ દરેક માટે। અને જેમ તમે કીધું કોર્ટ મેટર એઝ એડવોકેટ મેં પણ વાંચેલું છે 2018 થી અધ્યક્ષશ્રી આપણે એક અચરજ થાય કે 2018 થી અત્યાર સુધીનો ટેક્સ આપણા 59 કરોડ રૂપિયા થાય છે। હવે જે માનનીય ચેરમેન શ્રીની વાત સાચી છે કે ખરેખર સ્ટેન્ડિંગ કમિટી હોય કે જનરલ બોર્ડની એજન્ડાની ફાઇલ હોય, ખરેખર એ ફાઇલને છે ને ઓનલાઈન અપલોડ કરી દેવાય એટલે કોઈ જાતની કઈ ચર્ચાનો વિષય ન થાય ને જામનગરની પ્રજા મહાનગરપાલિકા શું કરી રહી છે, શું કરવાની છે એ ટોટલની તમામ નાગરિકને છે ને માહિતી મળે। મારી તો એક માંગણી છે, નવું સેટઅપ આવે, નવી ભરતી થાય, બધા કામ રેગ્યુલર થાય। અમારો પ્રશ્ન સાહેબ એ છે કે જે કર્મચારીઓ સાથે અન્યાય છે કે જે 10-10, 12-12 વર્ષથી નોકરી કરે છે તેને પણ ન્યાય મળવો જોઈએ। જ્યાં કાયમી ભરતી કરવાની હોય, ડાયરેક્ટ ભરતી કરવાની હોય એને બઢતી આપી દેવામાં, એક્સપિરિયન્સ, અનુભવ, નિયમ કાગળ ઉપર આપણે બનાવીએ, અમલવારી કઈ થાય નહીં। અહીંયા આમાં ભરતીમાં મુનાભાઈ MBBS કોઈને બનાવવાની જરૂર નથી, એટલે સેટઅપમાં જે અમારા નેતા જે કહે છે ને એ બરાબર રજૂઆત કરે છે કે લાયકાત પ્રમાણે સેટઅપ આપણે જ્યાં સુધી મંજૂર નહીં કરી ત્યાં સુધી કોઈની નિમણૂક નહીં કરી શકીએ। આપણે કોન્ટ્રાક્ટ બેઝમાં લેવા હોય ને તો આપણે સેટઅપ મંજૂર જોઈએ। એટલે એક તો ઈ વસ્તુ છે। બીજી રોસ્ટર એટલે શું? રોટેશન અને રિઝર્વેશન લોકોને સંતોષવાના કરે છે। તો આ તકે આપણે દરેક અધિકારીનું મોરલ વધે એના માટે આપણે દરેકની જવાબદારી છે અને પ્રોત્સાહન આપવું જોઈએ। આપ માનું છું કે એમને પર્યાવરણ નથી પણ ચાર્જ આપેલો છે, પણ આપણી પાસે પર્યાવરણ નથી। નવા સેટઅપમાં આપણે પર્યાવરણ માટે નિમણૂક કરેલી છે। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન। આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ। બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે। આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર
LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. આજરોજ જે આ જનરલ બોર્ડની મિટિંગ હતી તેમાં જે સેટઅપના મુદ્દા હતા, જીજી હોસ્પિટલની સામે જે દુકાનોના મુદ્દા હતા, તે બાબતમાં વિપક્ષે જામનગરના હિત માટે જે સારી વસ્તુ હોય તેમાં સમર્થન આપ્યું છે. બીજી વસ્તુ કે જે જામનગરમાં કે જે ભરતી કરવામાં આવેલી છે તે ભરતીમાં કોઈ પણ જાતની કોઈ લાગવક ના ચાલે, કોઈ ગોટાળા ન થાય અને સીધી ભરતી જે થતી હોય તેમાં સીધી જ ભરતી આવે, ખોટા પ્રમોશન દઈને તે જગ્યા ભરવામાં ના આવે. જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં અને જનરલ બોર્ડમાં 2015માં જે ઠરાવ થયેલા છે કે જેમાં જે 34 જેટલા કર્મચારીઓ છે તેની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે અને જેને કોન્ટ્રાક્ટ બેઝમાંથી મહાનગરપાલિકાના સેટઅપમાં લેવામાં આવે, તે પણ વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવેલી છે. બીજી વસ્તુ 2015માં જે કમિશનર સાહેબે સિસ્ટમ એનાલિસિસની જે પોસ્ટ છે તે નાબૂદ કરવાની જનરલ બોર્ડમાં દરખાસ્ત કરેલી છે, તે દરખાસ્તની અમલવારી કરી અને જે પોસ્ટ છે તે પોસ્ટને નાબૂદ કરવામાં આવે કે જેનાથી કોઈ તેનો ગેરલાભ ના ઉઠાવી શકે. અને આજે જામનગરમાં જે સેટઅપ માટે જે ચર્ચા હતી તે સેટઅપ બાબતમાં વિપક્ષે તેના સૂચનો આપી અને જામનગરના હિત માટે જે કાર્ય થાય તેમાં હર હંમેશ વિપક્ષ સાથે રહેશે. રોસ્ટર રજીસ્ટ્રેશન જે આપણા જે અમારા સાથી સભ્ય આનંદભાઈએ સવાલ કર્યો કે જે રોસ્ટર બજાવવામાં નથી આવ્યું, ત્યારે આજે આપણા સિટી એન્જિનિયર જે જાની સાહેબ છે તે તેની તપાસ કરી અને જે રોસ્ટર મુજબની જે કાર્યવાહી છે, રોસ્ટરને જે કાર્યવાહી કરવાની આવશે રોસ્ટર રજીસ્ટરની, તે કરવામાં આવશે તેવી અમને ખાતરી આપી છે. આજ રોજ જામનગર મહાનગરપાલિકાની રોજ બોલાવેલ સામાન્ય સભામાં કુલ 6 એજન્ડાઓ રાખેલ હતા અને આ ખાસ સામાન્ય સભા હતી. જામનગર મહાનગરપાલિકા અને જામનગર ઔદ્યોગિક વસાહત 2 અને 3 ઉદ્યોગકારોને ટેક્સ અંગેનો પ્રશ્ન જે લાંબા સમયથી અનિર્ણય હતો તે મહાનગરપાલિકા અને એસોસિએશન વચ્ચે થયેલ MOU અન્વયે ઉદ્યોગકારોને જે રકમ કરવામાં થાય છે એ અંગે રકમ ઉપર વ્યાજ માફ કરવાનો સ્કીમની મંજૂરી આપવામાં આવેલી છે. આ ઉપરાંત જીજી હોસ્પિટલનું જે 2013થી હાલતું હતું અને 50 વર્ષની લીઝ એની પૂરી થયેલી હતી અને બીજી 50 વર્ષની એને લીઝ આપવાનું હતું, એનું પણ આજે એજન્ડામાં લેવામાં આવેલ છે. એ ઉપરાંત ઓફિસર સ્ટાફ સિલેક્શનમાં જાની સાહેબની સિટી એન્જિનિયર તરીકેની પણ નિમણૂક કરવામાં આવેલી છે. જામનગર મહાનગરપાલિકામાં રિવાજ સેટઅપનો નિર્ણય લેવામાં આવેલ છે, જેમાં હયાત જગ્યાઓ વધારો તેમજ ખાલી જગ્યાઓ ભરવા અંગે નવી જગ્યાઓ ઊભી કરી અને લગભગ 289 જગ્યાઓ ઉપર નિર્ણય લેવામાં આવેલો છે. અલગ અલગ કેડરમાં અલગ અલગ છે. ક્લાસ 1 છે, ક્લાસ 2 છે, તો DMC છે, એમાં 3 AMC છે અને બાકીની જે છે એ અલગ અલગ જગ્યાએ ભરવામાં આવે છે.